हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે પાલકની એકદમ નવી રેસીપી બનાવવાના છીએ। હવે શાક ખાઈ ખાઈને કંટાળી ગયા છે ને જો બોડીમાં લોહ તત્વનું પ્રમાણ ઓછું હોય તો પાલક અવશ્ય ખાવો જોઈએ। અને હવે આપણે સાફ કેવી રીતે કરવાનું, તો નવાયું પાણી એટલે નવશેકું પાણી કરી અને પાલકને આ રીતે આપણે ડૂબોળી દેવાનો છે। એટલે એની ઉપર ક્યાંક જીવાત ચોંટી હોય અથવા તો ધૂળ એવું હોય તો એ જલ્દીથી નીકળી જાય છે। અને પાછું એકવાર ઠંડા પાણીથી વોશ કરી લેવાનું છે એને। તો આ રીતે ગરમ પાણીમાં વોશ કરી લઈશું, ત્યાર પછી જોઈ લેવાનું છે। જો સારી રીતે વોશ થઈ ગયું હોય તો બરાબર છે, નહીં થયું હોય તો પછી આપણે ઠંડા પાણીમાં આ રીતે ડબોળી અને એને સારી રીતે વોશ કરી અને પછી એ બધું જ પાલક લઈ લેવાનું છે। તો બધો પાલક સારી રીતે આપણે વોશ થઈ ગયો છે, જુઓ એમ કે ચોખ્ખું પાણી છે એટલે કે સારો એવો વોશ થઈ ગયો છે। હવે આપણે એને આખો લઈ લઈશું અને ત્યારબાદ આપણે જે મિક્સર જાર છે એ મિક્સર જારની અંદર આ રીતે બધું પાણી નીચોવી દેવાનું છે। તો પાલક એકદમ નરમ આવે છે એટલે આવો થઈ જશે। હવે એને આપણે મિક્સર જારની અંદર ક્રશ કરી અને એની ગ્રેવી જ બનાવી દેવાની છે। તો મેં ક્રશ કર્યું છે, એકદમ ગ્રીન કલરની મસ્ત એવી ગ્રેવી બની ગઈ છે। હવે આપણે અહીંયા લોટ લીધો છે, આપણે રોટલીનો જ લોટ છે। તો એની અંદર આપણે મીઠું નાખ્યું છે, થોડો સ્વાદ પ્રમાણે અજમો નાખીશું અને એક મોટી ચમચી તેલ એડ કરવાનું છે। ત્યાર પછી ભાખરી જેવો સરસ મજાનો લોટ બાંધવાનો છે, પણ જે આપણે પાલકની જે ગ્રીન ગ્રેવી બનાવી છે ને એનાથી લોટ બાંધવાનો છે। હવે અહીંયા કેવું છે કે મારે તો આખી પાલકની જે ગ્રેવી છે ને એનાથી લોટ બંધાઈ ગયો હતો। જો તમારે જોડે પાલકનું પ્રમાણ ઓછું હોય ને તો થોડી ગ્રેવી એડ કરી અને ત્યાર પછી પાણીથી પણ તમે લોટ બાંધી શકો છો, એનો ડો તૈયાર કરી શકો છો। તો અહીંયા મેં એકલી પાલકની ગ્રેવીના સાથે જ લોટ બાંધી દીધો છે મિત્રો। ન હોય તો થોડું પાણીનો પણ યુઝ કરી લેશો। તો આ રીતે સરસ મજાનો લોટ બંધાઈ જાય પછી એને આપણે સારી રીતે એક મસ્ત ડો બનાવી દેવાનો આ રીતે અને એને સાઈડમાં રાખી દઈશું। હવે ત્યાર પછી મેં અહીંયા પહેલેથી બટેકા બોઇલ કરીને રાખ્યા હતા। તો આપણે ધીમે ધીમે કરી અને એક એક બટેકું જે ખરાબ ના થાય એ રીતે આપણે બહાર કાઢી લઈશું અને એ ઠંડા પાણીમાં મૂકી દઈશું એટલે ફટાફટ જ છે ને એ ઠંડા થઈ જાય। અને ત્યાર પછી એની છાલ કાઢી અને દરેક બટેકાને આ રીતે મેશ કરી લેવાના છે। જો કે હાથથી મેશ કરશો તો જલ્દીથી મેશ થઈ જશે, અથવા તો તમે તમારા ઘરમાં જે પણ કંઈ હોય એનાથી મેશ કરતા હોય તો ચાલી જશે। હવે આ બધા બટેકા છે ને એ મેશ થઈ જાય એના પછી આપણે વઘાર મૂકવાનો છે। તો વઘારની અંદર ખાસ વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની છે મિત્રો, કે અહીંયા વઘારની અંદર આપણે બે વસ્તુ એડ કરવાની છે અને એનાથી જ વઘાર કરવાનો છે। તો અહીંયા 3 વસ્તુ છે અહીંયા, વરિયાળી, ધાણા અને જીરું છે અને એક ચપટી અહીંયા હિંગ નાખી છે। હવે આ સારી રીતે સંતળાઈ જાય ને એટલે પછી આપણે એની અંદર આ બટેકાનું જે બનાવ્યું છે ને એ બેટર અંદર એડ કરી દેવાનું છે ને બેઝિક બધા મસાલા કર્યા છે। હવે અહીંયા આપણે વટાણા એડ નથી કરવાના, અહીંયા ધાણા એડ કરવાના છે, લીલા તમારી જોડે જેવો હોય। આપણે વટાણા બિલકુલ એડ કરતા નથી અને ગરમ મસાલો તમારા ઘરમાં જે પણ કંઈ વાપરતા હોય ને એ એડ કરી દેવાનો છે અને સારી રીતે એને મિક્સ કરી લઈશું અને થોડું એક અડધું લીંબુ નીચોવી દેવાનું છે। તો એના લીધે મસ્ત એવો ટેસ્ટ પકડાય છે, એકદમ બેસ્ટ લાગે છે આ વાનગી, એટલે એકદમ નવી જ છે। તો આ રીતે હવે થઈ ગયું છે તો એને આપણે નીચે થઈ અને ઠંડુ થવા મૂકી દઈશું એને પણ। હવે જે આપણે પાલકની ભાજીવાળો ગ્રેવીવાળો જે લોટ બાંધ્યો છે ને એને સારી રીતે મસળી લઈશું, એક થોડુંક તેલ લગાવી અને સારી રીતે મસળી લેવાનો છે। હવે મસળી અને એના લુવા વાળી દેવાના છે। તો નાનું લીંબુ હોય એટલો નાનો એવો લુવો વાળ્યો છે। તો એને સારી રીતે આ રીતે વાળી ફીટ અને એને વણી લેવાનું છે। તો અહીંયા આપણે પૂરી વણતા હોય ને એ રીતે જ એને વણી લઈશું સરસ મજાનો। પછી ચપ્પુ લઈ અને વચ્ચેથી કટ કરી લઈશું। પછી આ રીતે એક ભાગ લેવાનો છે અને સમોસો આ રીતે વાળવાનો છે, આ રીતે। તો બિલકુલ ફાટશે નહીં, ચીરાશે નહીં અને સારી રીતે મસ્ત રીતે તળાઈ જશે। તો તમારે આ રીતે જ કોન બનાવવાનો, આવી રીતે કંઈ લગાવવાની જરૂર નથી પાણી કે નથી કોઈ લોટ, બસ આ રીતે દબાવી દેજો અને અંદર પછી આપણે જે બનાવ્યું છે બટેકાનું પૂરણ એ આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી ઉપરથી આ રીતે ફિટ કરવાના છે। તો આ સમોસા છે ને આ રીતે તમે ભરશો ને તો ક્યારેય ફાટશે નહીં। આટલા સરસ વિડીયો બનાવું છું, સબસ્ક્રાઈબ તો કરો પ્લીઝ અને લાઈક કરો અને કોમેન્ટમાં તમે બતાવો કે તમને આ મારી યુનિક રેસીપી કેવી લાગી।
હવે આપણે છે ને અહીંયા બધા સમોસા ધીમે ધીમે કરીને વાળી લીધા છે. હવે થોડોક જ લોટ બાકી છે, તો હવે આપણે એને પહેલાં તળી લેવાનું છે. તો તળવા માટે મેં અહીંયા તેલ મૂક્યું છે. તો આપણે જે ઘરમાં રેગ્યુલર તેલ વાપરતા હોય એ તેલ મૂક્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે સરસ મજાના સમોસા આપણે તળી લેવાના છે. આનો ટેસ્ટ સોસ સાથે બિલકુલ બેસ્ટ લાગે છે. તો સારી રીતે તળી લેવાના છે. બહુ હાઈ ફ્લેમ રાખવાની નથી. તેલ ગરમ થઈ જાય પછી મીડિયમ જેવી ફ્લેમ રાખી અને સારી રીતે તળી લીધા છે. જુઓ, અને કેવા સરસ મજાના લાગે છે. એનો ટેસ્ટ એકદમ બેસ્ટ આવે છે. જે બાળકો પાલક ના ખાતા હોય તો આ મોટા પાલક ના ખાતા હોય ને આ સમોસા બહુ જ ખાશે. તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી રજા લો.